માતાજી મિત્રો, આપણે ઘરે આવી અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને સવારના 9 વાગ્યા છે. નાઇટમાંથી ઘરે આવી ગયા છીએ અને લઈ જવાનું છે ખેતરમાં. આપણે તો ખેતરમાં જઈ અને લઈ જવાનું ચાલુ છે. તો આપણે ખેતર જવાની કરીએ છીએ. તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે. આપણે ભેંસો માટેનું બધું તબેલા જુઓ, દેશી તબેલા. તો ફાઇનલી મિત્રો આપણે ખેતર જવા નીકળી ગયા છીએ. તો જુઓ આપણે બોર ઉપર જે આપણા ભાનો બોર છે ત્યાં આવી ગયા છીએ. જુઓ કપા અમારું પણ કપા આવી આટલો વારો આવ્યો, ફરીથી તો હુડી જ નાખવાના અહીં, કેમ કે આવી ફેર કોઈ આવે નહીં રૂચેડથી. તો અને આ ઓબાનું ઝાડ તમે જોઈ શકો છો. મિત્રો આપણે બોરીથી નીકળી સીધા કપાએ જવાનું છે. અત્યારે બધું આ બાજુ ખેતરમાં રાયડાનું વાવેતર થઈ ગયેલું છે. જુઓ બધું રાયડાનું વાવેતર છે આ ખેતરમાં. અહીંયા નાનું દેવળ એરપોર્ટની નીચે મહારાજનું અને માતાજીનું મંદિર આવેલું છે. જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે કપાઈ આવી ગયા છીએ. આપણા જે બિયાણા તૂટી ગયો. બેલે મારા દેવ રૂવ્યાણી છે. દેવ રૂવ્યાણો મારો બેડો આપણે કરાઈ નથી ગમે તે આવતું. મારા માહી વિદ્યા અને દેવ. મારો સદ્દા આ દેવ પણ રૂવ્યાણી. મારો મારો નાઓ વેણો વેણો દેવ. પપ્પા બટા પપ્પા ઓ આપણા સંડાસ બાથરૂમ બનાવવાનું તો જૂની ઈંટોનું બધા લઈ રહ્યા અહીંયાથી અને નવી ઈંટો જેવી બનાવી દીધી. જુઓ બધો સિમેન્ટ પાડી દીધો છે. તો મિત્રો જે આપણા અમારા ગામની મિસાલ છોડેલી હતી એમાંથી આ બધો સામાન ભંગારના રીતે લાવ્યા હતા. તો એમાંથી જે ઈંટો આપણે નીકળી હારી હારી કાઢી એમનું સંડાસ બાથરૂમ કરવાનું છે. તો જુઓ સિમેન્ટ પાડી ટોકણી હતો સિમેન્ટ પાડી સારી સારી ગાડી નાખી અમે. કેમ કે નવી ઈંટો આપણે લાવવી ના પડી અને આખી ઈંટો નાખી જ જઈ. જો તો આ ઈંટોનું આપણે કામકાજ લેવાનું, વેસ્ટમાં બેસ્ટ કરવાનું. હવે ચાલો લાવો ને ચાલી જ જોઈ તો આપણે થોડી